નમસ્કાર મિત્રો, આજે સીધું ને સટમાં આપણી સાથે અમલભાઈ ધ્રુવ છે. આમ તો અમલદત્ત ધ્રુવ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ અમદાવાદના પ્રોડક્ટ છે, એટલે આપણા માટે તો ગૌરવવંતી વાત કહી શકાય. પ્રેક્ટિસિંગ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે, મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ છે, અને એમણે એટલે ડાયરેક્ટ ટેક્સીસ અને ઇનડાયરેક્ટ ટેક્સીસ અને ઇન્ટરનેશનલ ફિનાન્સ એ એમના વિષયો રહ્યા છે, એટલે દુનિયાભરના અર્થતંત્રનો અભ્યાસ એ કરે છે. અમલભાઈની વિશેષતા એ પણ છે કે એમના ઘરે દુનિયાભરમાં જાણીતા વ્યક્તિત્વો જ્યારે આવે ત્યારે મારા જેવા મિત્રોને પણ તેડાવે છે અને એમની સાથે સંવાદ કરાવે છે. એટલે એવા અમલભાઈ આપણી સાથે આજે યુએસ અને ચાઇના વચ્ચે જે એગ્રીમેન્ટ જીનીવામાં થવા માટે મંત્રણાઓ ચાલી ટ્રેડ એગ્રીમેન્ટ માટેની, પહેલા તો ટ્રમ્પભાઈને બહુ જોર આવતું હતું, ચીનને છે ને દબડાવવાનું ચાલુ કર્યું, ચીને પાછો એમને છે ને વળતો ઘા માર્યો. એટલે એ મારી પાસે તો આખી ક્રોનોલોજી છે એમની, ફેબ્રુઆરી 1 થી માંડીને અત્યાર સુધીની. પણ છેવટે ટ્રમ્પભાઈને ચીન સાથે બેસીને એગ્રીમેન્ટ કરવાની ફરજ પડી. હવે બંને દેશો પોતપોતાના લાભની વાત કરે, દરેક દેશ પોતપોતાના લાભની જ વાત કરે, અને અમેરિકા અને ચીનમાં એની વચ્ચે જે કંઈ થાય એની અસર સ્વાભાવિક રીતે ભારત ઉપર કંઈક અંશે તો પડવાની. એટલે અમલભાઈને આપણે એવી વિનંતી પણ કરીએ છીએ કે અમેરિકા અને ચીન એની આ મંત્રણાઓ જીનીવામાં જે ચાલી એ અને એની વૈશ્વિક અસરો અને ભારત પરની સવિશેષ અસરો એના વિશે એ વાત કરે. ઓવર ટુ અમલભાઈ. વેલકમ અમલભાઈ. થેન્ક યુ હરિભાઈ. આપની આ ચેનલની અંદર આજે આવી અને મારા વિચારો વ્યક્ત કરવાનો જે મોકો મળ્યો એ માટે હું ખૂબ ખૂબ આભારી છું. અને સબ્જેક્ટ અને જે માણસ, જે પર્સનાલિટીઝ વી આર ગોઈંગ ટુ ડિસ્કસ, એ એનાથી પણ વધારે ઇન્ટરેસ્ટિંગ છે. દેટ ઇઝ ડોનાલ્ડ ટ્રમ્પ એન્ડ ધ ચાઇનીઝ શી જિનપિંગ. પહેલામાં પહેલું તો એક કે we have to understand કે what is the psyche of Donald Trump and what are the basic thoughts of Chinese economy. હવે ડોનાલ્ડ ટ્રમ્પની જો પર્સનાલિટી જે હું થોડું સમજ્યો છું એ પ્રમાણે એક ખુલ્લા દિલથી બોલી દેવા વાળો માણસ છે, અને એમાંથી બફાઈ ગયું હોય કે ખોટું થયું હોય તો રિવર્સ કરવામાં એને જરા પણ સંકોચ થતો નથી. અને એટલા જ સ્વસ્થતાથી એ કહે છે કે હવે ગયું, બસ હવે નવું. એટલે આવા માણસો આર વેરી ડિફિકલ્ટ ટુ ડીલ વિથ, કારણ કે તમને ખબર ના પડે કે આ જે અત્યારની સ્થિતિ છે કેટલું લાંબુ ચાલવાની છે, આવતીકાલે પાછી રિવર્સ પણ થઈ જાય. એટલે હી ઇઝ પ્રેગ્મેટિક ગણો, ડાયનેમિક ગણો, કારણ કે અમુકથી વધારે વાઇબ્રેટિંગ પર્સનાલિટી, અમુકથી વધારે વાઇબ્રેશન થાય તો એ ધરતીકંપ કહેવાય. એટલે આમની અમુક જે એક્શન્સ જેના જે છે તે બહુ જ ઇમ્પેક્ટફુલ હોય છે અને એને એ રિવર્સ પણ કરી શકે છે. એ જાતની પર્સનાલિટી નંબર 1. નંબર 2 કે હી ઇઝ a hardcore businessman. He is looking at USA as a corporate. એકદમ કોર્પોરેટ સ્ટાઇલથી he is trying to, and he has identified, મારા હિસાબે જે 4 વર્ષ જે હાર્યા છે એ દરમિયાન એમણે મહેનત બહુ કરી છે, અને જે એક પછી એક સ્ટેપ એમણે જે લેવા માંડ્યા, they are not easy to take, અને ઇમ્પેક્ટફુલ સ્ટેપ્સ લીધા છે, સાચા ખોટા જે હોય તે, પણ he has taken, એટલે he has thought about it. આ 4 વર્ષ એને મહેનત કરી છે અને એ એકદમ દેખાઈ આવે છે એની જે સ્પીડ ઓફ ઇમ્પ્લિમેન્ટેશન થી. તો એને આપણે ઘણા લોકો કહે છે કે આ ટેરિફ વધાર્યો, એ મુદ્દા પર આપણે આવીશું થોડી વારમાં મોમેન્ટ. સો ધેટ ઇઝ વોટ. થર્ડ, he is out and out nationalist and
સેલ્ફિશ અમેરિકા માટે sort of he is absolutely in કે અમારે America is my thing. I don't care to hoots what happens to others so long as it is good for USA. Correct? જી એ એના કેરેક્ટરિસ્ટિક્સ છે. હવે આ કેરેક્ટરિસ્ટિક વાળા ડોનાલ્ડ ટ્રમ્પ જે એકવાર ઇલેક્ટ થયા પછી અને આટલી બધી ક્લિયર મેજોરિટી એની પાસે આવી એટલે જેમ ચાઇનાની અંદર એના પ્રેસિડેન્ટ પ્રાઇમ મિનિસ્ટરને એક હતું સત્તા છે લગભગ એવી જ સત્તા આજની તારીખે ડોનાલ્ડ ટ્રમ્પની પાસે છે. હવે એ અને ચાઇના બેઉ બળિયા બાથે બળિયા એટલે ચાઇના જરાય નાનું નથી. અને બીજી વસ્તુ આપણે જોવી જોઈએ. નાઉ વી કમ ટુ ધ ટેરિફ. એક વસ્તુ ખાસ જોવાની આવે છે કે ચાઇનીઝ મેથડ ઓફ કોસ્ટિંગ ઇઝ વેરી ડિફરન્ટ. આ હાર્વર્ડ સ્ટાઇલની અમેરિકન સ્ટાઇલની કોમર્શિયલ કોસ્ટિંગ ગણે છે કે મટીરિયલ કોસ્ટ આટલી થાય, લેબર કોસ્ટ આટલી, ધેટ ઇઝ ધ બેઝિક ધીસ થિંગ. ચાઇનાની અંદર there is an element of social cost and social benefit. એટલે એ લોકોને જરાય વાંધો ના આવે જો 20 રૂપિયાની વસ્તુ 10 રૂપિયા વેચવી પડે તો એ લોકો એ ગણે કે 10 રૂપિયાનો જે મને લોસ થયો છે એ લોસ મને ઇનડાયરેક્ટલી એમ્પ્લોયમેન્ટ આપવાથી કે આ પ્રોડક્ટ ઉપર મારી નેશનલ મોનોપોલી એસ્ટાબ્લિશ કરવાથી મને એનો ફાયદો મળી જવાનો છે. આજની તારીખે આપને નવી લાગે why I'm just trying to understand the psychology of the other entity. તો આપણને એમ લાગે કે શા માટે મફતની અંદર પોર્ટ્સ બનાવે છે બર્મા માટે કે ફોર ધેટ પર્પઝ સિલોન માટે અને ઘણા દેશોની અંદર. તો આ તો કોસ્ટ છે ને, પૈસા લેતો નથી. પણ એનું કારણ આખું જુદું છે. એની પાછળ he has got a sea route. અને એકવાર એની પાસે સી રૂટ આવ્યો, એકવાર આંગળી આપી એટલે પહોંચો પકડતા આવડશે. તો દે લુક એટ અ વેરી લોંગ ટર્મ. અને આ ડેમોક્રેસીની અંદર આ એક લિમિટેશન છે that every head or every government is looking at only for 5 years. એને 3.5 વર્ષ થયા એટલે હાથની અંદર બાઉલ લઈને જવું જ પડે. 1.5 વર્ષ એને પ્રોપેગન્ડા કરવો જ પડે. એટલે કોઈ પણ ડિસિઝન એ લે is likely to be a short-term decision with short-term getting a priority over a long-term impact. અને જ્યારે ચાઇનાની અંદર એ પ્રમાણ જરાક ઓછું રહેવાનું કારણ કે એ પોતાની જાતને ઠોકી બેસાડેલા છે. એટલે જ્યાં લગી ઈચ્છા હશે ત્યાં લગી હું રહીશ. પુટિન છે, આ છે, sort of એ લોકોને they have their own political problems. પણ there is no mandate કે આ તારીખે તમે રિટાયર થવાના. આજે મોદી હોય તો મોદી પણ 2029 સાલની અંદર he will have to once go to the president and say કે સાહેબ મારો ટાઈમ પૂરો થયો, હવે બીજા કોઈને. એટલે એ આખો જે ડિફરન્સ છે એ ડિફરન્સ ને ધ્યાનમાં લઈ અને આપણે આ ટેરિફનો જે મુદ્દો જોઈએ તો જ્યારે એણે શરૂઆતમાં કહ્યું કે 140%, 240% એ જે એસ્ટ્રોનોમિકલ ફિગર્સ, કારણ કે આ માણસ સમજતા નથી, અચ્છા નથી સમજતા. એના કારણે તો અમેરિકન ગુડ્સ વધારે મોંઘા થશે અને અમેરિકાની પ્રજાને સફર કરવાનું આવશે. આટલી સહેલી વાત સમજી નથી શકતા. હવે એ સમજી નથી શકતા હું માનવા તૈયાર નથી. પણ એક મેનેજમેન્ટ સ્ટાઇલ છે એન્ડ ધેટ મેનેજમેન્ટ સ્ટાઇલ ઇઝ ધેટ ઓફ ડિસરપ્શન. તમે જ્યાં જાઓ તો પહેલા એને ડિસ્ટર્બ કરી કાઢો, આખું ખોલી કાઢો, બધી કબાટમાંથી બધા કપડા બહાર કાઢો અને ત્યાર પછી તમે એને ગોઠવવા માંડો. ટુ ગીવ યુ અ બેનિફિટ ઓફ ડાઉટ, I think he is following that method of disruption. ટેરિફ ની અંદર આજે 140 સીધા 8.5 આ તો સાપ સીડીનું રમત જેવું છે. આ તો મોટો સાપ આવી ગયો, સીધો 99 4 ઉપર આવી ગયા. એટલે 145 પરથી 30 ઉપર આવતા હતા. ચાઇના પણ એની સામે એટલો જ ખેલાડી છે. એને પણ કર્યું કે ચલો હું 125 પરથી હું 10 પર આવી જાઉં, તમે ઘટાડ્યા. idea where Trump seems to have gone wrong and which he has realized કે અમેરિકાની અંદર ટી શર્ટ બનાવવા, રમકડા બનાવવા, ફટાકડા બનાવવા, those are not the things which Americans can. લેબર કોસ્ટ એટલી મોટી છે,
એ સમજતા નહોતા ના, એ સમજતા હતા. What he was trying to do was to assess the attitude of China. ચાઇનાને જો ખરેખર વધારે એગ્રેસિવ સ્ટેપ લેવું હોત તો China could have entered into an agreement with Malaysia or some other friendly country. અને એનો માલ ત્યાં આપે ને ત્યાંથી પછી અમેરિકા એક્સપોર્ટ કરે. જેમ ઓઇલની અંદર ટર્કીએ જે રોલ પ્લે કર્યો એવો રોલ પ્લે કરવા માટે કોઈનું કોઈ મળી જાત, અને પણ ચાઇના ડીડ ડુ ઇટ. એનો અર્થ એ કે ચાઇના ઇઝ વિલિંગ ટુ ટોક એન્ડ ચાઇના ઇઝ વિલિંગ ટુ બેન્ડ, અને એ એડવાન્ટેજ પરેશને લઈ અને ચાઇના સાથે ડીલ સ્ટ્રાઇક કરી. મારા હિસાબે આ જે ડીલ સ્ટ્રાઇક થઈ છે, મારો સ્વાર્થી વિચાર તો એવો હતો કે આજે મેં હમણાં કહ્યું કે ટર્કીનો રોલ એક સિનેમાની અંદર એક મોટો રોલ ખાલી પડ્યો હતો, એમાં ઇન્ડિયા કુડ હેવ એન્ટર્ડ એન્ડ વી કુડ હેવ manufactured those goods and exported. કારણ કે ચાઇનાની પણ ઇન્ડિયામાં પેલો કોસ્ટિંગની સવાલ આવીને ઉભો રહે, કારણ કે આપણે વળી પાછા જૂની વોટ ગવર્મેન્ટ કુડ હેવ ડન ઇઝ કે ઇન્ડિયાથી તમે એક્સપોર્ટ થાય, તમે એક્સપોર્ટ સબસિડી આપો અને યુ મેક શ્યોર દેટ યુ કેપ્ચર ધી માર્કેટ. કરેક્ટ? પણ that is something which we didn't do. અને એ આપણે સ્ટેપ લીધું નહીં, અને એ દરમિયાન આ બે જણા તો હાથ મિલાવીને બેસી ગયા. મારા હિસાબે this treaty is going to last. It is going to last. અત્યારે ફક્ત 90 દિવસ કે 30 દિવસના એક્સપેરિમેન્ટલ બેઝિસ પર છે, પણ ટ્રમ્પની બધી જ ટ્રીટીઓ એક્સપેરિમેન્ટલ બેઝિસ પર જ હોય છે, ચિંતા કરવા જેવું નથી. પણ આ લાસ્ટ થાય એવું મને લાગી રહ્યું છે. એટલે આ જે સ્વિટ્ઝરલેન્ડની અંદર જે જીનીવામાં બે જણાએ વાત કરી છે તે, અને વધારે ડિટેલની અંદર લોકો જશે, પ્રોડક્ટ વાઇઝ આઈડેન્ટિફાય કરશે. They have also done something good with UK, અને ઇન્ડિયાની સાથે પણ એ કરવાના છે. એટલે પેલું ડિસરપ્શનનો જે પાર્ટ હતો એ પૂરો થયો. Now he is starting on constructing something. એટલે it's an opportunity which according to me gone. We could have હવે આજે ડ્રગ હવે આની નજર આ તો જેને કે કોમ્પ્યુટર એક સામટા 80-90 નોડ ઉપર કામ કરી શકે એમ એનો એક તો વિઝાનો નોડ હતો. વિઝાનો નોડ તો હજી ચમકે છે, અને એ હજી પૂરો થાય તો ટેરિફનો તો હતો જ, અને એ હજી પૂરો થાય ના થાય ત્યાં ડ્રગનો આવીને ઉભો રહ્યો ગઈકાલે. અને ગઈકાલે જે એક્ઝિક્યુટિવ ઓર્ડર આ ઇશ્યુ કર્યો. એક્ઝેક્ટલી. અને ધેટ ઇઝ અ બિગ થિંગ. અને એમાં તો આપણે ઇન્ટરનેશનલી બધી જ કન્ટ્રીઓ વિચારવા જેવું છે કે એણે જોયું કે યુકે, જર્મની, કેનેડા, ત્યાં જે કોસ્ટ ત્યાંના લોકોને પડે છે દવાઓની, એના કરતા 2 થી 3 ગણી કે 4 ગણી કોસ્ટ યુએસ ની અંદર પડે છે. તો હી સેઇંગ આઈ એમ નોટ ગોઈંગ ટુ ટોલરેટ ધીસ નોનસેન્સ. કરેક્ટ? અને યુએસ ના લોકોને સસ્તા ભાવે. હવે યુએસ ની અંદર આખી એક મોડેલ જ ઇન્સ્યોરન્સ કંપની અને ફાર્માસ્યુટિકલ જાયન્ટ્સ, એ બે જણની દોસ્તી એટલી બધી પાકી કે માડી રીંગણાનું 2-4 લેને 10-12 એ જાતનું દલા તરવાડી એ ટાઈપનું એની અંદર થતું હતું. કારણ કે પેશન્ટ કે શું તમે જે ચાર્જ કરવો હોય તે કરો, એટલે ડોક્ટર જે ચાર્જ કરવો હોય તે કરે, ઇન્સ્યોરન્સ કંપની કે ભાઈ તે કેટલા આપ્યા છે ને એ મોટું પ્રીમિયમ એ માણસો પાસે લે. એટલે એની અંદર ધી ફાર્માસ્યુટિકલ કંપનીઝ હેવ રિયલી મિન્ટેડ મની ધેર. અને એણે 1 મહિનાનો ટાઈમ આપ્યો છે. 1 મહિનામાં તમે જણાવો કે તમે આટલી બધી મોંઘી દવાઓ કેમ વેચો છો, યુ બ્રિંગ ડાઉન. અને જે બેઝિક જે કોમ્પોનન્ટ છે એ દવાના, એના તમે તમારી ગુડવિલના ને બધાના જે બ્રાન્ડ નેમના જે પૈસા લો છો, એ બ્રાન્ડ નેમ એટલે તમારી કોસ્ટ અને તમે જે ભાવે વેચો છો એ બેની વચ્ચેનો જે માર્જિન છે એ તમે સમજાવો. એટલે
આ ડ્રગની અંદર આવું તો ઇન્ડિયાની અંદર તમે અત્યારે કોઈ કેમિસ્ટ પાસે જઈને કહો કે મારે હું નામ એનું ભૂલી જાઉં છું પણ બ્રાન્ડેડ નહીં પણ જે જનરિક મારે જનરિક જોઈએ તો તમને સરસ વાર્તા કરે સાહેબ જનરિકમાં બહુ વિશ્વાસ કરવો જેવો નહીં એમાં એવરી અને મેં 8 થી 10 જગ્યાએ પૂછ્યું કે જનરિક નહીં હવે જનરિક બનાવે છે કોણ આ જ કંપનીઓ બનાવે છે એ જ ફાઇઝર બનાવે છે એ જ કેડિલા બનાવે છે એ જ ઝાયડસ બનાવે છે સ્ક્વિબ ઓલ આર મેકિંગ ધ સેમ જનરિક તો કે ભાઈ એ લોકો આ પ્રોડક્ટની અંદર ગોટાળા કરે ને બ્રાન્ડેડ સારું કરે એવું તો કે સાહેબ એવું કરી ના શકે છતાં પણ વોટ એવર ધ રીઝન ઇઝ તમને જનરિક પ્રોડક્ટ મળતી નથી અને એ જે ટ્રમ્પે અમેરિકામાં કર્યું છે એટલે ત્યાંનો એક લેસન એ લઈ અને એટલે ટ્રમ્પને ઇનફેક્ટ હી ઇઝ માય ફેવરિટ પર્સન ટુ સ્ટડી અને ઇન્ડિયા ઘણું શીખવા જેવું છે આની અંદરથી એને કોસ્ટ ઓફ ગવર્નન્સ ઉપર જે ગયો છે ઇટ ઇઝ વર્થ હેવિંગ અ લુક એટ અને કેટલા માણસો એને સખત બહાર કરી કરે પણ અમલભાઈ આપે જે રીતે એનું સાયકો એનાલિસિસ કર્યું મને લાગે છે કે ટ્રમ્પ આવતા દિવસોમાં પણ કોથળામાંથી શું બિલાડા કાઢશે કે કહેવાય નહીં પણ there is a method in his madness. યસ હા અને ચીન સાથે ડીલ કરવામાં તો ચીન તો એકદમ શ્રૂડ છે મને લાગે છે કે હું તો ચીન વિશે ખૂબ અભ્યાસ કરતો રહ્યો છું અને ડોક્ટર સુબ્રમણ્ય સ્વામી સાથે પણ 77 થી ચર્ચા કરતો રહ્યો છું પેરામાઉન્ટ લીડર દેંગ જિયાઓપિંગ હતા ત્યારથી એનો અભ્યાસ કરતો રહ્યો છું એની સાથે એણે જે રીતે ડીલ કર્યું છે આ છે ને કમ્યુનિસ્ટ અથવા તો ડિક્ટેટરિયલ આખી એક ઇકોનોમી જે છે વન સિસ્ટમ એટલે ઇકોનોમી જુદી વાત છે પણ ત્યાં આગળ શાસનની પદ્ધતિ છે અહીંયા ડેમોક્રેસી છે પણ હી ઇઝ અ કિંગ અને તમે બહુ સરસ એનું એનાલિસિસ કર્યું અને આ માણસ પણ જેને અમેરિકાના હાઈએસ્ટ નંબર ઓફ કેસિનોઝ મેનેજ કર્યા છે આજે સાહેબ કેસિનો મેનેજ કરવું ઇઝ નોટ અ સ્મોલ થિંગ અને પાછો એને જે એડવાઇઝર લીધો છે એટલે ઇટ ઇઝ અ ડેડલી કોમ્બિનેશન અને આ 100 દિવસ 150 દિવસની અંદર હી હેઝ મેડ અ ગુડ ઇમ્પેક્ટ અત્યારે જરા નેગેટિવ પણ ગઈકાલથી જરા ગાડું સરાડે ચડ્યું છે એવું લાગે છે so according to me coming back to the tariff part of it he must have done a lot of exercise અને he knows કે ઇક્વિલિબ્રિયમ કઈ જગ્યાએ લઈ આવવું છે પણ he is trying to pressurize he is creating a pressure અને ચાઇનાને પણ એને એસેસ કરી કાઢ્યું કે કેટલા ભારમાં છે કારણ કે અમુક વસ્તુઓ અમેરિકામાં બનેવી છે જ નહીં અને that he also knows અને એના ઉપર એટલે એક ઓપોર્ચ્યુનિટી ગઈ જો ખરેખર ચાઇના ઉપર 100-150% કર્યું તો બીજા બધા દેશોને ત્યાં માર્કેટમાં એન્ટ્રી લેવાનો સ્કોપ મળત એટલે હવે તો આપણે ચાઇનાને કોમ્પીટ કરવું જ પડશે જો આપણે સાઈઝ મોટી કરવી અને એને માટે પહેલાના અત્યારે હવે આ લિબરલાઇઝેશન પછી એ જતું રહ્યું અને બહુ ઓછું થઈ ગયું અને તે એક્સપોર્ટ સબસિડી કે એક્સપોર્ટ ઇન્સેન્ટિવ્સ એવા તમારે આપી એન્ડ ટ્રાય ટુ સી દેટ યોર પ્રોડક્ટ્સ આર કોમ્પિટિટિવ ઇન ઇન્ટરનેશનલ માર્કેટ કારણ કે આજે એ હું એક્સપોર્ટની અંદર આવી રીતે સબસિડી આપું એ જો ના આપું તો એમ્પ્લોયમેન્ટ થાય ને ઓછી થાય અને એ એમ્પ્લોયમેન્ટ ના થાય એટલે મારે પછી લોકોને મફત ઘઉં ચોખા ઇડલી સંભાર બધું આપવું પડે કરેક્ટ અને એના કરતા તો આવી રીતે જો તમે એમ્પ્લોયમેન્ટ વધારો તો ઇટ વિલ બી અ મોર વાઇઝ ડિસિઝન અને જે મહેનત કરતા હોય એ લોકોને પૈસા મળે આજે ફિલિપીન્સની અંદર તો એટલે ટેરિફ વધારવાથી ત્યાં દેશને સફર કરવું પડશે ઇટ વોઝ કહેતા ભી દીવાના ઓર સુનતા ભી દીવાના એના જેવું હતું
નહીં, અ, નહીં. કારણ કે મને મને એક બીજો પ્રશ્ન પણ થઈ રહ્યો છે અમલભાઈ, કે ચાઇનામાં 500 જેટલી અમેરિકન કંપનીઝ છે હા, અને એ લોકોની સાથે ડીલ કરતા મતલબ ચાઇનાની અમેરિકન કંપનીઝ હવે એ કારણ કે ત્યાં સસ્તું પ્રોડક્શન થઈ શકે છે અને આપણે પણ ધારો કે ત્યાંથી એમ કે અમુક કંપનીઓ શિફ્ટ થશે એવી અપેક્ષા કરતા હતા, પણ કોઈ બહુ શિફ્ટ થઈ હોય એવું લાગતું નથી. મને ખબર નથી આપનો શું અભ્યાસ કે છે, પણ નથી થઈ. હા, એટલે એ રીતે ધારો કે એ કંપનીઓ ત્યાં અમેરિકામાં જઈને કંઈ પ્લાન્ટ નાખશે, જો કે આપણા ઇન્ડિયન્સ ઘણી બધી કંપનીઓ ત્યાં પ્લાન્ટ નાખ્યા જ છે અને વધુ લોકો નાખે એવી એની અપેક્ષા છે, પણ મને લાગે છે બધા ક્ષેત્રની અંદર એ કઈ ત્યાં આગળ છે ને એસ્ટાબ્લિશ નહીં કરી શકે. આઈ થિંક અમેરિકન કંપનીઝનો ચાઇનાની અંદર જે અનુભવ છે, એક તકલીફ ચાઇનાની એ છે કે એકવાર તમે ત્યાં ઇન્વેસ્ટ કર્યું પછી તમે એ ઇન્વેસ્ટમેન્ટ પાછું લઈ જઈ શકતા નથી. એટલે એકવાર તમે પલાળ્યું એટલે પછી મૂંડ્યા સિવાય છૂટકો નથી. એ જાતનું તમને લાગે કે ઇટ ઇઝ અ જેલ. એકવાર હવે તમે પડ્યા એટલે પડ્યા. એ જેને કહીએ ને કે એનો ઉપયોગ કરવાનો આવે નહીં, તમને કોઈ વાર પાછા જવાનું મન થાય નહીં, એ વાત જુદી છે. પણ એની જો ડિનાયલ હોય તો યુ ફીલ કે ભાઈ શા માટે. અને માણસ મન ચંચળ છે. મને કોઈ કહે કે તારે આ ખુરશી પર નથી બેસવાનું, તો એ ખુરશી ગમે તેવી તૂટેલી હોય તો પણ મને થાય કે મારે કેમ નથી બેસવાનું, મને બેસવું છે. એ જાતનું જે ચાઇનાનું એ એક છે સાહેબ. પણ ત્યાંનો અનુકૂળ, જો કે મોબાઈલ ને બધાનું મેન્યુફેક્ચરિંગ એપલ અહીંયા લઈ આવવાના છે. મસ્ક ઇઝ ક્વાઇટ સિરિયસ અબાઉટ પુટિંગ હિઝ પ્લાન્ટ ઓલ્સો ઇન ઇન્ડિયા. એટલે એપલ છે, મસ્ક છે, એ બધા પણ ચાઇનાનો ખસેડીને નહીં લાવે. એડિશનલ જે ઇન્વેસ્ટમેન્ટ છે તે ત્યાં આપણે ત્યાં એ લોકો લાવશે. પણ અમેરિકા ઓલ્સો નોઝ કે પોતાની કંપનીઓની જગ્યાએ માલ બનાવે અને યુએસ ઇઝ સર્ફ એ લોકોની કમાણી આવી રીતે કમિશન અને એના પર જ છે. એટલે અમેરિકામાં એસ્ટાબ્લિશ થયેલી કંપની જો પરદેશમાં કમાય તો એ પોતાની અમેરિકન હેડ ઓફિસને અમુક કમિશન આપે, એટલે અમેરિકાને તો એટલું ફાયદો જ છે, એટલી ઇન્કમ જ છે. એના શેરહોલ્ડર્સ અમેરિકન્સ હોય એટલે he will have no objection if American companies set up plant abroad. On the contrary, he would encourage. અને there is a good scope. અને એક જે હમણાં પરમ દિવસે સાંભળ્યું કે આ જે યુદ્ધ વિરામ થયો એની અંદર એણે કહ્યું કે હવે ટ્રેડ તમારી સાથે બંધ કરીશું અને એનાથી ઇમ્પેક્ટ પડી એવું ટ્રમ્પ કહે છે. હવે એ સાચું ખોટું એ ટ્રમ્પ જાણે, પણ એની ઇમ્પેક્ટ તો ચોક્કસ થાય. એટલે he is a player અને he is going to play his game very meticulously. અમનભાઈ, મને લાગે છે આજે છે ને મને આપની સાથેની ચર્ચામાં અને દર્શકોને પણ મજા આવી હશે, કારણ કે આપે છે ને ઘણી બધી કહેવતો પણ કહી. બેઉ બળિયા માથે વળગિયા, કે પછી છે ને આંગળી આપો તો પોંચો પકડશે, કે પછી સાપસીડીની વાત આપે કરી અને દલા તરવાડીની પણ વાત કરી. એટલે આમ તો મને તો બાળપણ યાદ આવી ગયું. પણ આપ આંતરરાષ્ટ્રીય વ્યાપાર અને આંતરરાષ્ટ્રીય સંબંધોના આટલા બધા અભ્યાસી અને છતાં આપ આટલી સરસ એટલે સ્કૂલ લેવલની પણ આપણી છે ને આ કહેવતો ને બધી છે ને તમે યાદ રાખો છો અને એ આ વખતે કેવી રીતે ફિટ કરો છો એનો મને આનંદ થયો. અને તમારી સાથે જે ચર્ચા થઈ, મને લાગે છે કે ટ્રમ્પનું એક એનાલિસિસ આપે જે કર્યું અને ચાઇના સાથેના એગ્રીમેન્ટની જે વાત કરી, એમાં મને પોતાને પણ એક નવી દિશા મળી. કારણ કે આમ છે ને ઉડધૂડ એમ કાં તો ટ્રમ્પ કર્યા કરે છે એવી એક સામાન્ય છાપ હતી, પણ એ ચોક્કસપણે છેલ્લા 4 વર્ષમાં એણે જે અભ્યાસ કર્યો હશે, મહેનત કરી હશે, એ કોર્પોરેટમાં છે, એટલે કોર્પોરેટ આખા વર્લ્ડની વાત કરે છે અને એ દિશામાં એની ભૂમિકા એ મને લાગે છે કે આપે એને જુદા પર્સપેક્ટિવમાં મૂકી. એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. દર્શકોને પણ આ વાત મને લાગે છે ગમશે
અને ફરીને પાછા કોઈ એવો વિષય લઈને આપણે ફરીને જોડાઈશું. અમારી વિનંતી હશે ત્યારે આપ જોડાવા માટે સંમતિ આપજો. આજે આટલી વાત. ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. તમને જો અમારો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો, લાઈક કરશો, કમેન્ટ કરશો અને આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિદેસાઈ સત્યમ એવમ તથ્યમ એ સબસ્ક્રાઇબ કરવા માટે મિત્રોને જરૂર કહેશો. નમસ્કાર.